નશાના સોદાગરો સામે ગુજરાત પોલીસે ફરી એકવાર લાલ આંખ કરી છે. ભારત સરકાર અને ગુજરાત સરકારની ડ્રગ્સ સામેની ઝીરો ટોલરન્સ નીતિ અંતર્ગત ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને વલસાડ જિલ્લાના વાપી તાલુકાના સરી ગામમાં આવેલા એક ગોડાઉનમાંથી પ્રતિબંધિત કેમિકલ અને ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ મામલે 2 રીઢા ગુનેગારોની પણ ધરપકડ કરવામાં આવી છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટલે કે એટીએસના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ શ્રી એસએલ ચૌધરીને એક ગુપ્ત માહિતી મળી હતી. માહિતી મુજબ રાજેશ મૌર્યા નામનો વ્યક્તિ તેના સાથીદારો અબ્દુલ કલામ અને મેહુલ મકવાણા સાથે મળીને વાપીના સરીગામ ખાતે ગેરકાયદેસર રીતે મેફેડ્રોન એમડી ડ્રગ્સ બનાવી રહ્યો છે અને તેનું વેચાણ કરી રહ્યો છે. આ ચોક્કસ બાતમીના આધારે ઉચ્ચ પોલીસ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક એક સ્પેશિયલ ટીમ બનાવવામાં આવી. ટેકનિકલ સોર્સ અને હ્યુમન રિસોર્સની મદદથી બાતમીની ખરાઈ કર્યા બાદ ગુજરાત એટીએસ અને વલસાડ એસઓજીના પીઆઈ ડીડી પરમાર અને તેમની ટીમે સરીગામ સ્થિત એક ભંગારના ગોડાઉન પર અચાનક દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસ ટીમને ગોડાઉનમાંથી ચોંકાવનારી વસ્તુઓ મળી આવી હતી. પોલીસે સ્થળ પરથી 2.377 કિલોગ્રામ પ્રતિબંધિત મેફેડ્રોન એમડી ડ્રગ્સ અને 0.658 કિલોગ્રામ અન્ય શંકાસ્પદ કેમિકલ પદાર્થ જપ્ત કર્યો છે, જેની હાલમાં જ એટલે કે 11 માર્ચ 2026થી એનડીપીએસ એક્ટ હેઠળ નિયંત્રિત પદાર્થ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ ગેરકાયદેસર ડ્રગ્સ રેકેટ ચલાવવા બદલ પોલીસે સ્થળ પરથી 2 મુખ્ય આરોપીઓની ધરપકડ કરી લીધી છે, જેમાં અબ્દુલ કલામ અબ્દુરબ ખાન ઉંમર 36 વર્ષ, જે મૂળ ઉત્તર પ્રદેશના બલરામપુરનો વતની છે અને હાલ દમણમાં રહે છે. બીજું, મેહુલ કુમાર નલિનકુમાર મકવાણા ઉંમર 45 વર્ષ, જે મૂળ સુરેન્દ્રનગરના વઢવાણનો વતની છે અને હાલ વાપીમાં રહી છે. જ્યારે આ રેકેટનો ત્રીજો સાથીદાર રાજેશ મૌર્યા હજુ પણ પોલીસ પકડથી દૂર છે. પકડાયેલા આરોપીઓ સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે અને ડ્રગ્સ બનાવવા માટેના અન્ય નેટવર્કની પણ ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. ગુજરાત પોલીસની આ સફળ કામગીરીથી વાપી અને આસપાસના ઔદ્યોગિક વિસ્તારોમાં ડ્રગ્સનું નેટવર્ક ચલાવતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આ ડ્રગ્સ ક્યાં સપ્લાય થવાનું હતું અને આ કાળા કારોબારના તાર છે ક્યાં સુધી જોડાયેલા છે.